ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. આ વસ્તુ આપણને બાળપણથી શીખવવામાં આવે છે અને એ જ બાળક મોટું થઈને મા બાપને તરછોડી દેતું હોય છે. તો એવા જે વૃદ્ધા હોય છે એને આશરો આપે છે વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ. આજે આપણે વાત કરવી છે ઘણી બધી તમારી સાથે, તો વિડીયોમાં ખાસ કરીને બની રહેજો. મિત્રો, અત્યારે પિતૃ શ્રાદ્ધનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. એવામાં તમે પણ પૂર્વજોની સ્મૃતિમાં વડીલો માટે ભોજન રાખીને પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી, માત્ર લોકોને ખબર પડે કે આવું સરસ મજાનું કાર્ય અહીંયા થાય છે અને આ પુણ્યથી આ વડીલોના તમને જે આશીર્વાદ મળશે ને એનાથી તમારું આખું જીવન ધન્ય થઈ જશે. તો મિત્રો, વાત કરવી છે આ વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમની. મોટા મોટા રિસોર્ટને પણ ઝાંખા પાડી દે એવી ફેસિલિટી સાથે બનાવવામાં આવ્યો છે, જેમાં નંદનવન, અશોક વાટિકા, આંબાવાડી અને ઓક્સિજન પાર્ક જેવા ગાર્ડન આવેલા છે, અદ્યતન રૂમ અને રોજ ગાયત્રી યજ્ઞ થાય, તેમજ દરેક તહેવાર ઉજવાય છે અને વેલનેસ રૂમ પણ છે. 40 જેટલા વૃદ્ધ અહીંયા અત્યારે રહે છે, જેને 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ જમવાનું અને રાતે દૂધ આપવામાં આવે છે. અને આપણે પણ અહીંયા પ્રસાદી લીધી હતી ને જમવાનું ભાઈ ખરેખર બેસ્ટમાં બેસ્ટ આપ્યું હતું. અને મિત્રો, આ આશ્રમની પાછળ એક સરસ મજાનું સનસેટ લેક વ્યૂ પોઈન્ટ આવેલો છે, જ્યાં આવ્યા પછી ભાઈ તમને ઊભું થવાનું મન જ નહીં થાય. મિત્રો, આ શ્રાદ્ધના મહિનામાં ઘણા બધા દાતા આવે છે. સૌથી પહેલી થાળી પિતૃને ધરાવીને પછી પોતાના જ હાથે પીરસીને વડીલોને પ્રેમથી જમાડે છે. તો મિત્રો, તમારે પણ જો અહીંયા શ્રાદ્ધના ભોજનનું દાતા બનવું હોય તો ડિટેલ સ્ક્રીન પર આપેલી છે. અને મારી એક વાત માનો તો ખાલી એકવાર એમનેમાં વાત્સલ્ય ધામ જોવા માટે જરૂર આવજો. તમને થશે કે કેટલું સરસ મજાનું બનાવ્યું છે ને વડીલનું જે ધ્યાન રાખે છે ને, આમાંથી એક પણ વૃદ્ધને ઘરે જવાનું મન પણ નથી થતું. તો બધાને એકવાર ખાલી વિનંતી કરું કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. ખાલી શેર કરવાથી ભાઈ તમને ઘણું બધું પુણ્ય મળશે.